चलो छोकराओ, चैप्टर नंबर 4 उदाहरण नंबर 1 ધોરણ 12 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લાંબો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર લટકતો રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો દોસ્તો અહીંયા શું છે, તો સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આવેલું છે. તો અહીંયા બુકમાં ચોકડી વડે દાખલ થાય છે, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે આ પ્રમાણે લઈશું. વિદ્યુત પ્રવાહ x અક્ષની દિશામાં વહે છે, માટે જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર, તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર બરોબર. હવે આની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ગતિ કરે? વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. ચલો, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો ચુંબકીય ક્ષેત્ર એ હથેળીમાંથી બહાર નીકળતી દિશામાં, એટલે કે આ દિશામાં છે. તો એના ઉપર લાગતું બળ કઈ બાજુ? તો એના ઉપર લાગતું બળ ઉપરની બાજુ, એટલે ઉપરની દિશામાં બળ મળે, એટલે અંગૂઠાની દિશામાં. બરોબર. તો હવે આપણે અહીંયા શું કરીશું, તો તેના ઉપર લાગતું બળ, તો બળ, હવે બળ માટે મારે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો બળનું મૂલ્ય જોઈએ, પરંતુ રકમમાં ક્યાંય બળનું મૂલ્ય આપવામાં આવેલ નથી, પરંતુ આકૃતિમાં એમજી દર્શાવેલું છે. તો અહીંયા મારે લેવાનું શું થાય કે બળ એ એમજીને સમતુલ્ય છે, એટલે એના ઉપર લાગતું બળ એ એમજી કરતાં વિરુદ્ધ દિશામાં, એ તો આપણે અહીંયા પણ જોઈ લીધું કે એમજી કરતાં વિરુદ્ધ દિશામાં બળનું મૂલ્ય મળે. હવે વાહક તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના ઉપર લાગતા બળ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈએલ સદિશ ક્રોસ બી સદિશ. ચલો, એલ સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો એલ આઈ કેરેટ, બરોબર. બી સદિશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ કે કેરેટ. કમ્પ્લીટ. ચલો, આની અંદર કિંમતો મૂકો, તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી આઈ કેરેટ ક્રોસ માઇનસ કે કેરેટ. ઋણ નિશાની બહાર કાઢી દો, તો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ BIL બિલ આગળ પાછળ કરી દીધું. હવે આઈ કેરેટ ક્રોસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો આઈ કેરેટ ક્રોસ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે કેરેટ, ને માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ બિલ જે કેરેટ. બરોબર ને મિત્રો? માટે અહીંયા બળ કઈ બાજુ લાગે? તો વાય અક્ષની દિશામાં, જમણા હાથના નિયમના અનુસાર. માટે વાહક તાર પરનું ચુંબકીય બળ એફ ઇઝ ઇક્વલ ટુ BIL બિલ, પરંતુ એફ બરાબર કેટલા લઈ લો? એફ ઇઝ ઇક્વલ ટુ mg. બીને સૂત્રનો કરતા બનાવો, તો બી ઇઝ ઇક્વલ ટુ mg અપોન IL. બીમાં આપેલ સમીકરણમાં કિંમતો મૂકો. બસ એમ એટલે કેટલા ગ્રામ? તો વાહક તારનું દળ છે 200 ગ્રામ, 200 એટલે 0.2 કિલોગ્રામ ગુણ્યા 9.8. વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર વહે છે, તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, લંબાઈ 1.5 મીટર. સાદુરૂપ આપો, બી કેટલા મળે? તો 0.65 ટેસ્લા. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH ઇઝ ઇક્વલ ટુ 3.68 અથવા તો 3.
8 × 10⁻⁵ ટેસ્લા. તો અહીંયા મળતું બી, પરિણામમાં મળતું બી એટલે આર્યુ એ. તો બી એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં કેટલું વધારે? તો બી એ ઘણું વધારે છે 0.65 ટેસ્લા, જ્યારે આ 3 × 10⁻⁵ ટેસ્લા. તો બીનું મૂલ્ય BH કરતાં ઘણું વધારે હોવાથી BH ને અવગણેલ છે. બરોબર, જોઈ લો દોસ્તો દાખલો, પછી આપણે બીજો દાખલો લઈ લઈએ. સ્ક્રીનશોટ લઈ લો. હવે ચાલો બીજો દાખલો. જો ચુંબકીય ક્ષેત્રને ધન y અક્ષને સમાંતર, તો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની દિશામાં છે અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષની દિશામાં આકૃતિમાં દર્શાવ્યા ગતિ કરતો હોય તો એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલ નથી, તો પહેલા વિદ્યુત ક્ષેત્ર આપેલ નથી, માટે અહીં વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ અહીં E ઇઝ ઇક્વલ ટુ 0. માટે લાગતું ચુંબકીય બળ, માટે લાગતું લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ F સદિશ ઇઝ ઇક્વલ ટુ QE સદિશ. કૌંસમાં V સદિશ ક્રોસ B સદિશ. નું મૂલ્ય 0 છે, માટે લોરેન્ટ્ઝ બળ કેટલું? તો F સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ. હવે V સદિશ એ કઈ દિશામાં છે? તો V સદિશ ઇઝ ઇક્વલ ટુ V I કેરેટ. ચલો બી સદિશ કઈ દિશામાં? તો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી જે કેરેટ, ધન જે કેરેટ. માટે એફ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો એફ સદિશ બરાબર ક્યુ વી બી, કૌંસમાં એમની દિશા આઈ કેરેટ ક્રોસ જે કેરેટ. તો અહીંયા ક્યુ વી બી એ શું છે? તો લાગતા બળનું મૂલ્ય, લોરેન્ટ્ઝ બળનું મૂલ્ય. તો જ્યારે ક્યુ વિદ્યુત ભાર x અક્ષની દિશામાં ગતિ કરે ત્યારે તેના ઉપર લાગતું બળનું મૂલ્ય ક્યુ વીબી જેટલું મળે. હવે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ એટલે દિશા કેટલી? તો આઈ કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. તો દિશા એ કઈ દિશામાં છે? તો ધન ઝેડ અક્ષની દિશામાં, કારણ કે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. તો અહીંયા આપણે એવું લઈ શકીએ કે ધન વિદ્યુત ભાર હોય તો લાગતું બળનું મૂલ્ય QVB અને કે કેરેટની દિશામાં, ઋણ વિદ્યુત ભાર હોય તો આગળ નિશાની ઋણ આવી જાય, માટે લાગતા બળનું મૂલ્ય કે કરતાં ઋણ કે કેરેટની દિશામાં અને મૂલ્ય તો QVB જેટલું સમાન રહે. તો ઋણ વિદ્યુત ભાર માટે ઋણ વિદ્યુત ભાર માટે કૌંસમાં લખી દો ઇલેક્ટ્રોન. F સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ QVB કે કેરેટ. એટલે બળનું મૂલ્ય QVB જેટલું જ મળે, પરંતુ દિશા ઋણ ઝેડ અક્ષની દિશામાં.
બરોબર. ચલો બી માટે એવું લખીએ, બી એ ધન વિદ્યુત ભાર છે, તો ધન બળની દિશા ઝેડ અક્ષની દિશામાં, અને બળનું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ QVB જેટલું. ચલો હવે અહીંયા આગળ લઈ લઈએ દોસ્તો ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 માં શું આપેલ છે? તો B ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ના માર્ગની ત્રિજ્યા, તેની આવૃત્તિ અને તેની ઉર્જા શેમાં શોધવાની છે? ઈવીમાં. તો દોસ્તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરે તો તેની ગતિ કેવા પ્રકારની હોય? વર્તુળાકાર. હવે કેટલા વેગથી ગતિ કરે છે? તો 3 ગુણ્યા 10⁷. લંબરૂપે ગતિ કરે એટલે ખૂણો 90, એટલે લાગતું બળ મહત્તમ QVB. તેથી ઇલેક્ટ્રોનના ગતિપથની ત્રિજ્યા, પહેલું ઇલેક્ટ્રોનના R is equal to QB mv upon QB. દોસ્તો કિંમત મૂકતા જાઓ. આપણને દ્રવ્યમાન આપેલું છે 9 ગુણ્યા 10⁹, 9.1 નથી લેવાનું. 3 ગુણ્યા 10⁷ વેગ છે. વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹. B ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10⁻⁴. દોસ્તો સાદું રૂપ આપો, ત્રિજ્યા કેટલી મળી જાય છે? તો ત્રિજ્યા મળશે 28.12 ગુણ્યા 10⁻² મીટર. અને R ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો 2.8 ગુણ્યા 10⁻1 મીટર. બરોબર. તો આ ત્રિજ્યા મળી ગઈ. હવે મારે શું શોધવાનું છે દોસ્તો? તો અહીંયા મારે ઉર્જા શોધવાની છે, સોરી આવૃત્તિ. તો વિદ્યુત ભારની આવૃત્તિ માટે તો આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ QB upon 2πm. ક્યાંથી આવ્યું? કારણ કે સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ QB upon m. તો આના ઉપરથી આવ્યું ને ઓમેગા બરાબર કેટલા લીધા? 2πf. 2π નીચે જતા રહે, 2π ન્યૂની કિંમત ને ન્યૂને સૂત્રનો કરતા બનાવ્યો, 2π નીચે ગયા. હવે દોસ્તો Q ની કિંમત કેટલી છે? તો 1.
6 × 10⁻19 કુલમ. બી ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻4 ટેસ્લા. 2 × 3.14 ગુણ્યા 9 × 10⁻31. અહીંયા જો અહીંયા -31 આવે, ભૂલથી 9 લખાઈ ગયું છે. -31 જોતા રહેજો દોસ્તો, ક્યાંક ભૂલ ના થતી હોય. વી ની કિંમત બરોબર, હા બરોબર છે. તો હવે વી ઇઝ ઇક્વલ ટુ કેટલા રહેશે? તો માટે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપીએ એટલે આપણને શું મળશે? આવૃત્તિ કેટલી મળે છે? તો જુઓ સાદુરૂપ શું આવે છે? પોઈન્ટ ગુણ્યા 10⁸ હર્ટ્ઝ. માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 16.99 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. માટે લખાશે કેટલા? ન્યુ ઇઝ ઇક્વલ ટુ એકરૂપ 17 મેગા હર્ટ્ઝ. ચલો દોસ્તો, આગળ મારે ઉર્જા શોધવાની છે. ઉર્જા શેમાં શોધવાની છે? તો ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટની અંદર શોધવાની છે. ચલો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા માટેનું સમીકરણ કયું છે? કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવા માટે ઈ વડે ભાગી કાઢો એટલે ઇલેક્ટ્રોવોલ્ટમાં આવે. હવે વી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો વી ઇઝ ઇક્વલ ટુ નીચે એની કિંમત મૂકી દો 1.6. બરોબર. એટલે હવે કેટલા થઈ જાય? તો 1/2 ગુણ્યા 81. ફરીથી મેં અહીંયા એક ભૂલ કરી દીધી. એમ ઇઝ ઇક્વલ ટુ આપણને 10⁻31 આપેલા છે. હું કેનું મૂલ્ય વારે ઘડીએ મૂકી દઉં છું. નવ ગુણ્યા 10⁻31. એટલે દોસ્તો આપણે બધી કિંમતો સાઈડમાં લખવી વધારે જરૂરી છે, કે જેથી કરીને આપણને ભૂલ ના પડે.
બરોબર 1.6 ગુણ્યા 10⁻19 ઉપર કેટલા થઈ જશે? તો ઉપર 14 બાદ કરવાના 31 માંથી, એટલે ગુણ્યા 10⁻17 ચલો દોસ્તો સાદરૂપ આપો કેટલી પડે ઉર્જા? તો કે ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોવોલ્ટ માટે કે ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ જવાબ આવે. બરાબર. તો જોઈ લો દોસ્તો ઉદાહરણ નંબર 3. હવે આગળનો દાખલો લઉં છું. જો ઉદાહરણ નંબર 4 માં એક સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ આપેલી છે. દોલનની આવૃત્તિ છે 10 મેગા હર્ટ્ઝ, એટલે થઈ જાય 10⁻7 હર્ટ્ઝ. બરોબર. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય બળ જરૂરી પડે? તો પ્રોટોનને પ્રવેગિત કરવા માટે ચુંબકીય બળ શોધો. ડિસ્કની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો આર ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. સેન્ટીમીટરને કન્વર્ટ કરીએ એટલે 60 ગુણ્યા 10⁻2 મીટર. બરોબર. તો પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે? તો પ્રવેગિક બીમ વડે પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા શોધવાની છે. ગતિ ઉર્જા શોધવા માટે મારે V શોધવા પડશે અને ત્યારબાદ મને ગતિ ઉર્જા મળશે. તો દોસ્તો સોલ્યુશન. તો પહેલા તો B શોધી લઈએ. તો દોસ્તો મને અહીંયા આવૃત્તિ આપેલી છે ને મારે એના ઉપરથી B શોધવા છે. ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યાના સમીકરણ QB બરાબર mv. હવે અહીંયા પ્રોટોન આપેલું છે એટલે પ્રોટોનનું દળ લેવાનું છે. તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો પ્રોટોનનું દળ. બરોબર. તો QB બરાબર mv અપોન QB R ઇઝ ઇક્વલ ટુ, તો R આપેલા છે 60 સેન્ટીમીટર, Q આપેલા છે તો Q એટલે વિદ્યુત ભાર, B શોધવાના છે. M વેગ નથી આપેલો તો એ નહીં લઈ શકીએ. માટે સાયક્લોટ્રોનનું આવૃત્તિનું સમીકરણ, તો આવૃત્તિનું સમીકરણ તો સાયક્લોટ્રોનની આવૃત્તિ, તો સાયક્લોટ્રોનની આવૃત્તિ nu is equal to QB upon ટુ પાઈ એમ. બી ને સૂત્રનો કરતા બનાવો. 2 પાઈ ન્યુ એમ અપોન ક્યુ. કિંમતો મૂકો. બી ઇઝ ઇક્વલ ટુ વીની કિંમત ન્યુ છે, આ ન્યુ છે તો 10⁻7 ગુણ્યા એમપી. દળ કોનું લેવાનું? પ્રોટોનનું.
વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19। ચલો દોસ્તો સાદુરૂપ આપો આનું। તો સાદુરૂપ શું આવે અહીંયા? તો B ઇઝ ઇક્વલ ટુ 0.66 ટેસ્લા। બરોબર, તો આ પ્રમાણે આપણને સાદુરૂપ મળે। હવે મારે શું શોધવાનું છે દોસ્તો? તો જુઓ, હવે આગળ આપણે અહીંયા વેગ શોધવાનો છે। તો અહીંયા ઇલેક્ટ્રોન એ શું કરે છે? પરિભ્રમણ કરે છે। તો એનો કક્ષીય વેગ, સોરી પ્રોટોન, તો પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં ચાક ગતિ કરતો હોવાથી, તો પ્રોટોનને ચુંબકીય ક્ષેત્રમાં ચાક ગતિ કરતો હોવાથી એનો કક્ષીય વેગ કેટલો થઈ જશે? તો 2πr અપોન ટી આવર્તકાળ કેટલા મળે? 2πr ન્યુ, બરોબર ને? 1/t તો લખી દઈએ અહીંયા, કારણ કે 1/t ઇઝ ઇક્વલ ટુ ન્યુ, માટે v ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3.14 ગુણ્યા r ની કિંમત કેટલી છે? 60 સેન્ટીમીટર, એટલે 60 ગુણ્યા 10⁻²। ન્યુ કેટલા છે? 10⁻7, બરોબર। તો આ પ્રમાણે આપણે કિંમતો મૂકી દઈએ। હવે ગણતરી કરીએ તો વેગ કેટલો મળશે? 3.768 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ। હવે દોસ્તો મારે આની ગતિ ઉર્જા શોધવાની છે। તો ગતિ ઉર્જા શોધવા માટે શું કરીશું? તો ઇલેક્ટ્રોનની ગતિ, સોરી ઇલેક્ટ્રોન નથી, પ્રોટોન છે। ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાની, k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² ભાગ્યા E, માટે k બરાબર 1/2, એમની કિંમત 1.67 ગુણ્યા 10⁻27 આપેલી જ છે દોસ્તો। v ની કિંમત અહીંયા મેળવી 3.768 ગુણ્યા 10⁻7 હોલ સ્ક્વેર ભાગાકારમાં E ની કિંમત 1.6 ગુણ્યા 10⁻19, બરોબર દોસ્તો। તો હવે k ની કિંમત આપણને કેટલી મળશે? તો k ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટની અંદર, જો સાદુરૂપ આપો 7.46 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ, બરોબર દોસ્તો। કમ્પ્લીટ જોઈ લો આ દાખલો, 4 નંબરનો દાખલો છે, ઉદાહરણ નંબર 4 ચોથા ચેપ્ટરનું।
ચલો હવે આગળના દાખલા ઉપર જઈએ. ઉદાહરણ નંબર 5. તો મારે પી બિંદુ આગળ અહીંયા શું શોધવાનું છે? તો પી બિંદુ આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા અને તેનું મૂલ્ય. હવે શું કહે છે? અહીંયા સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ સદિશ છે, જે ડેલ્ટા એક્સ આઈ કેરેટ અને ઉગમ બિંદુ પર મૂકેલ છે. તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I = 10 એમ્પિયર પસાર થાય છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ = 1 સેન્ટીમીટર લઈ લો. તો દોસ્તો આપણને અહીંયા પ્રવાહ ખંડ આપેલો એટલે બાયો સાવરના નિયમ મુજબ હવે જુઓ બાયો સાવરના નિયમ મુજબ તો શું થશે? તો બાયો સાવરનો નિયમ શું કહે છે? તો બી સદિશ μ0 4 પાઈ IDL સદિશ ક્રોસ R સદિશ અપોન R ક્યુબ. હવે IDL અને R બંને એકબીજાને કેવા છે? લંબ છે. જુઓ અહીંયા આ લંબ છે એટલે 90 ડિગ્રીનો ખૂણો બને છે. માટે બી સદિશ = IDL. તો IDL ની જગ્યાએ ડેલ્ટા એલ સદિશ ક્રોસ R સદિશ R ક્યુબ. હવે ડેલ્ટા એલ એ આઈ કેરેટ કયા અક્ષની દિશામાં? આઈ કેરેટ. તો અહીંયા આવી જશે આઈ ડેલ્ટા એલ આર. આઈ કેરેટ આર ની દિશા છે કઈ દિશા? જે કેરેટ અપોન આર ક્યુબ. ચલો એક આર ઉડી ગયા એટલે અહીંયા સ્ક્વેર આવે. તો બી સદિશ = 10⁻⁷ ગુણ્યા આઈ સદિશ બરાબર કેટલા? તો આઈ બરાબર 10 એમ્પિયર. એલ સદિશ = કેટલા? તો ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર એટલે 10⁻² લઈ લો. કારણ કે ડેલ્ટા એલ ડેલ્ટા એક્સ = 1 સેન્ટીમીટર = 10⁻² મીટર. બરોબર. તો 10⁻² મીટર આવી ગયા છેદમાં 0.5 નો વર્ગ. દોસ્તો 0.5 એટલે કેટલા થાય? તો 0.5 એટલે 1/2 થાય. તો 1/2 નો વર્ગ એટલે 1/4. 4 ક્યાં જાય? ઉપર. એટલે અહીંયા જવાબ આવે 4 ગુણ્યા 10⁻8 ટેસ્લા. બરોબર. હવે આના બરાબર કેટલા કેરેટ? તો આઈ કેરેટ ક્રોસ જે કેરેટ = કે કેરેટ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો ઝેડ અક્ષની દિશામાં. કારણ કે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ = કે કેરેટ. બરોબર. તો દોસ્તો દેખી લેજો કમ્પ્લીટ. તો આ વિડીયો અહીંયા સ્ટોપ થાય છે.